તો જીવ ઈશ્વરને ઓળખવા અને ભટકે અવનીમાં, સાચા સદગુરુ ભેટતા જીવ શિવ બની જાય। तो साया तू बड़ो धनी, तुझसे बड़ो नहीं कोई, जो तुर सिर पे हाथ रखे वह जग में बड़ो होय। तो लाल तारा दरबार में अने नित नित नवलो ने नाईने निर्मल थया, હવે શાને કરું બીજે સ્નેહ। સદગુરુ મહારાજની જય। આજે ભૂપતભાઈ ડાયમંડ પેલા રહેતા, અમે છાપથી ઓળખીએ। તો ભૂપતભાઈના ઘરે તેમની દીકરી જે બીમાર પડી ગયા હતા, એ નિમિત્તે તેમને ગુરુ મહારાજની કૃપાથી તબિયતમાં તંદુરસ્તી આવી, સુધારો થયો। એની નિમિત્તે આ ભજન ભાવ રાખી અનેક સંતોને તેડાવી અરસપરસ્ય દર્શન દીદારનો લાભ આપ્યો। તે આપણા માટે ખરેખર ભાગ્ય કહેવાય, કારણ કે ભગવાન તો મંદિરમાં જાઓ એટલે મળી જાય, પણ આવા સંતોના દર્શન બહુ દુર્લભ કીધા છે। સંતોએ કીધું છે, શાસ્ત્રોએ પણ લખ્યું છે, અને વલ્ભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયની અંદર એવું લખી ગયા કે જે 100 બ્રાહ્મણ જમાડે અને એક ભાણેજ જમાડે એટલું પુણ્ય મળે, 100 ભાણેજ જમાડે અને એક ઋષિને જમાડે એટલું પુણ્ય મળે, 100 ઋષિને જમાડે ને એક સંતને જમાડે એટલું પુણ્ય મળે। તો આજે ભૂપતભાઈ અને લાભુબેન તેમના પરિવારે આજે આંગણે 2 યજ્ઞ કર્યા, એક દ્રવ્ય યજ્ઞ અને એક જ્ઞાન યજ્ઞ। આપણે જે 7 વાગે પ્રસાદ લેવરાયો એ ખરેખર યજ્ઞ કહેવાય, કારણ કે ઓલા યજ્ઞની અંદર ઘી હોમો, જવ ને તલ હોમો તો અગ્નિમાં નાખો એટલે વધારે અગ્નિ થાય, પણ આપણી જઠરા અગ્નિની અંદર જે ભૂખ હતી એને સંતોષવા માટે આજે યજ્ઞ થયો, અને જે એમાં પૈસા વપરાણા એને દ્રવ્ય યજ્ઞ કહેવાય। એટલે કીધું કે ભજન કરતા યવન ગયું, ધન ગયું દેતા દાન, પરમાર્થમાં જેના પ્રાણ ગયા એ ત્રણેય ગયાનો જાણ। આ કોઈનું વ્યર્થ જાતું નથી। આપણા ગુરુ મહારાજ તરફથી આપણને શિખામણ મળેલી છે કે કોઈનું ન રાખે મોરારી, વ્યાજ સહિત આપે ગિરધારી। અને આપણા વેદશાસ્ત્રોમાં પણ લખ્યું છે કે કોઈનું ભગવાન ઉધાર રાખતો નથી, અને અત્યારે જે ચાલી રહ્યો એને યજ્ઞ કહેવાય। કેવો? કે જ્ઞાન યજ્ઞ કહેવાય, કારણ કે ભગીરથ રાજાએ જે હજારો વર્ષ સુધી તપ કરી અને પોતાના 100 દીકરાનું મૃત્યુ થયું હતું એનો ઉદ્ધાર કરવા માટે આ જે તપ કર્યો એનું પુણ્ય આપી અને આકાશમાંથી જે ગંગા ધરતી ઉપર ઉતારી, એ ગંગા આજે અત્યારે હરિદ્વારમાં, કાશીમાં, ઋષિકેશમાં વહે છે। એ ગંગાની અંદર આપણે નાવાથી આપણા તનનો મેલ જાય, પણ અત્યારે આ જે ગંગા છે એને કહેવાય જ્ઞાન ગંગા। તો આ જ્ઞાન ગંગા આજે ભૂપતભાઈએ આ ગંગા જમના સોસાયટીની અંદર ઉતારી છે, કારણ કે આ ગંગામાં નાવું એ જેવા તેવાનું કામ નથી। આ તો સદગુરુ મહારાજના વચનને જેણે જીવનમાં ઉતાર્યા હોય, ગુરુ મહારાજની રેણી પ્રમાણે જીવન જીવતા હોય અને ગુરુ મહારાજના જ્ઞાનના આધારે ચાલતા હોય, તે આ જ્ઞાન ગંગાની અંદર ડૂબકી લગાવી શકે। કારણ કે સંતોએ આપણને ગંગા પણ 4 બતાવી કે એક ગત ગંગા, એક નાત ગંગા, એક ભગીરથ ગંગા, અને આ ચોથી છે એ જ્ઞાન ગંગા। તો આપણા સદગુરુ મહારાજ છે એની મુખમાંથી વાણી નીકળે એ ગંગા જેવી પવિત્ર, શુદ્ધ અને નિર્મળ છે, પણ આ ગંગાની અંદર નાવું એમાં તો કોક પહેલાં તો સંતો કહેતા 100 લાખનવે એક, પણ અત્યારે આ કળિયુગના પ્રમાણે 100 કરોડમાં કોક એવો વિરલો જાગે કે જ્ઞાન ગંગાની અંદર ડૂબકી લગાવી તન મન ધનથી પવિત્ર થઈને પાવન થઈ પરમાત્માની ઓળખાણ કરી સ્વ સ્વરૂપને જાણી અને નિજ સ્વરૂપનો દીદાર કરી અને આ જગતની અંદર અનેક સંતો આનંદથી જીવન જીવે છે અને પરમાનંદની મોજ માણે છે।
કારણ કે સંતોએ આનંદ પણ ઘણી પ્રકારના કીધા, પણ એમાં અખંડ આનંદ છે એ શ્રેષ્ઠ આનંદ છે. પણ સંતોએ એના કરતાં પણ એક વધારે પગથિયું ઉપર મૂક્યું કે અખંડ આનંદ કોને કહેવાય કે કોઈ દી આવે નહીં અને જાય નહીં. કારણ કે આપણને ગુરુ મહારાજ કહે, ઘણા બતાવે. હમણાં ભજન ગાયું ભૂપતભાઈએ, ઓહમ સોહમ ને ઈંગલાન પિંગલાન, કેટલા ચક્રને ભેદી અને આ ઘરની અંદર જવાય. પણ મને ને તમને સદગુરુ મહારાજે કેવું જ્ઞાન બતાવ્યું. આપણે આમાં કાંઈ જ્ઞાન, ધ્યાન, યોગ, જપ, તપ, વ્રત કશું જ કરવાની જરૂર નથી. ગુરુ મહારાજે આપણને ખુલ્લી ખડકીનો ખેલ કીધો કે ખુલ્લી ખડકીનો ખેલ ધણી મારો આઠેય પોર ઉભેલ. આ તો ભાઈ ખુલ્લી ખડકીનો ખેલ, ખરેખર આ ખેલ છે એ ખુલ્લી ખડકીનો છે. તો ઘણા આપણને એમ પણ પ્રશ્ન કરે કે જો ખુલ્લી આંખે તો દેખાતો હોય તો આ જગતની અંદર ઘણા એવા સૂરદાસ છે, એનું શું? પણ સૂરદાસ એને સૂરનું જ્ઞાન છે અને આપણને પણ ગુરુ મહારાજે નૂરતા અને સુરતાનું જ્ઞાન આપ્યું છે. તો નૂરતાએ કરીને નિરખવું અને સુરતાએ કરી અને શ્રવણ કરવું. કારણ કે નિરખવું અને શ્રવણ કરવું આ બે મહત્વનું નથી, પણ ગુરુ મહારાજ કે નિરખંદા કો યાદલમાં, દેખંદા કો યાદલમાં, પરખંદા કો યાદલમાં, જણણ 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 ઝાલરી વાગે. આની અંદર ઝાલરી તો વાગે જ છે. હમણાં ભજન શરૂ થયા એ પહેલાં ભજન ગવાતું હતું ટેપની અંદર, હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય. ગુરુજી મારા આવે છે તો કયા ગુરુ? કારણ કે દેહ ગુરુની વાત તો કરી જ નથી. દેહ ગુરુ છે એ તો જન્મે અને જાય, જેનું મૃત્યુ થાય એનો જન્મ થાય. પણ આપણને જે ગુરુ મહારાજે પદ આપ્યું છે, જે આપણને પદની ઓળખાણ કરાવી, એ પદ નિશ્ચલ છે, અવિચલ છે, શાશ્વત છે. ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, સોયની અણી મુકાય એટલી જગ્યા મારા વગર ખાલી નથી. તો આપણને પરમાત્મા ક્યાં નથી દેખાતો? અરે કદાચ આપણને કોઈ પૂછે કે ભગવાન ક્યાં છે અને ક્યાં રહીને બોલે છે, તો એને તમે એટલો જવાબ આપજો. કારણ કે હમણાં ભજનમાં ગાયું હતું કે ઉત્તર દિશાથી સાહેબો આવ્યો. તો કોઈ એવી ઉત્તર કે દક્ષિણ દિશાની વાત નથી કરી. ઉત્તર એટલે જવાબ. જે કોઈ પ્રશ્ન કરે એના જવાબમાં સંતો કહે છે કે ઉત્તર દિશાથી આવ્યો સાહેબો. સાહેબો એટલે ઈશ્વર. કોઈ એને નામ કીધો, કોઈ એને પરમાત્મા કીધો, કોઈ એને જીનામ કીધું, કોઈ એને વચન કીધું અને કોઈ એને ફાધર કીધો, કોઈ એને ગોળ કીધો, કોઈ એને કુરાનમાં વર્ણવ્યો. પણ અંતમાં જાવ તો એકનો એક જ છે. એક તત્વ સિવાય આ જગતની અંદર બીજું કાંઈ નથી. એ એક છે. એ ગુરુ મહારાજે મારી તમારી ભેગો બતાવ્યો છે. પણ કેવી રીતે? કે આપણી પાસે છે છતાંય પણ આપણને ઓળખાતો નથી. ગુરુ મહારાજ ત્યાં આપણને સ્નાન કરવા માટે 3.5 કલાક બોધની અંદર બેસાડે છે. ગુરુ મહારાજ સત્યનો સંદેશો ક્યારેય લઈને ન આવે. ગુરુ મહારાજ બોધ કરે તો અસત્યનો કરે છે. કારણ કે આ જગતની અંદર અસત્ય એવું છે કે સત્ય સુધી મને તમને પહોંચવા નથી દેતું. અને અસત્યનો માર્ગ, એનો વેગ પણ ખૂબ વધારે છે. ખૂબ એકદમ ઉતાવળું હાલે, પણ સત્ય ધીમું હાલે. પણ સંતો કહે છે કે સત્યનો કાયમ વિજય હોય. આગળ હતો, અત્યારે છે અને આપણે નહીં હોય તો સત્ય તો એમનું એમ રહેવાનું. પણ સત્ય કેવું કોને? એટલે સંતોએ ભજનમાં ગાયું, સત્ય શબ્દ એહી રામ સબ ઘટ મેં બોલે, સત્ય શબ્દ એહી રામ. ઘટો ઘટમાં એક ઘટ એના વગર ખાલી નથી. હમણાં ભાઈએ ભજનમાં ગાયું હતું, ઘટો ઘટમાં જડ ચેતનમાં જુગતીથી જોવા મળે, તું જ જેવો કોઈ નથી જગમાં, ભલે ખલક ખોળી વળે. જગતને ખરી ખબર કેદી મળે? ખરી ખબર કેદી મળે કે દેવ તારો દેહ દેવળમાં મળે. તો કયા જગતની વાત કરી? આ જગતની વાત નથી કરી. આને તો સંતોએ પ્રકૃતિ કીધી, જેને કોઈએ માયા કીધી. પણ આ પ્રકૃતિનો નાશ ક્યારેય થાય નહીં. પણ ગુરુ મહારાજે આ 5 તત્વના પિંડાનું આ જે ખોટું જગત બન્યું છે એ જગતની વાત કરી. એ જગતની અંદર જગદીશ ક્ષણે ક્ષણે હોકારો કરી રહ્યો છે, બોલી રહ્યો છે, સામો જવાબ દઈ રહ્યો છે. એટલે તો સંતો આપણને કહે છે કે નયન મેં દેખત કોણ
मुख में बोलत कौन, कान में सुनत कौन, अरे रोम रोम रमत कौन। इतना जो भेद नहीं जाना तो जख मारने को इस दुनिया में आया। संतोए આપણને કેટલો ઠપકો આપ્યો। ઠપકો એટલે શું કે કોઈને ધખવું કે વઢવું, કોઈને કહેવા આવ્યા, અહીંયા બેઠા એ કોઈને શિખામણ દેવા આવ્યા નથી। આ તો સત્યનો સંદેશો લઈને આવ્યા છે। કારણ કે સત્ય છે એ કોકની આગળ હોય, જેણે જીવનમાં સત્યનો અનુભવ કર્યો, સત્યનું આચરણ કર્યું, સત્ય જીવનની અંદર ઉતાર્યું, એને સત્યની મહેક હોય, એને આભાસ થાય અને એને અનુભૂતિ થાય। કારણ કે ગુરુ મહારાજ કે અનુભવ ઉપર એક પગલું છે એ અનુભૂતિનું છે। અનુભવ તો કેટલાયને થાય, પણ ઘણાયને અનુભવ થાય તો બોલી શકતા નથી। કારણ કે જે વાત ગુરુ મહારાજના ઘરની છે એ 4 વેદથી પર છે। 5મા વેદની વાત છે। આપણને ઈશ્વર મહારાજ વારે વારે કહેતા કે સૂક્ષ્મ વેદ હે ન્યારા, સંતો ભાઈ સૂક્ષ્મ વેદ હે ન્યારા। 5 તત્વ કા દેવળ બનાયા, તામે 10 દરવાજા, અરે 9 દરવાજે નોબત વાગે, પણ 10મે મોલ દીદારા। સંતો ભાઈ સૂક્ષ્મ વેદ હે ન્યારા। આપણને ખબર નથી એટલે આપણે શબ્દ ભ્રષ્ટ બોલી। દેદાર નહીં, દેદાર તો બાપા દેહનો હોય, પણ દીદાર છે એ આપણા નિજ સ્વરૂપનું દીદાર છે। હવે દીદાર દર્શન બધાયને થાય નહીં। આ તો એની અંદર ઉતરો હોય, એમાં પાવરધો બનો હોય, એને દીદારના દર્શન થાય। એટલે ગુરુ મહારાજ કહે કે ગુરુ મહારાજ છે એ એક પાવર છે। શું છે? પાવર છે। અને આ સત્સંગ છે એ ગુરુ મહારાજે એક સબસ્ટેશન બનાવ્યું છે। આની અંદર પાવર ભરપૂર ભરેલો છે। અને હું તમે નાના નાના કોઈ બલ્બ છે, કોઈ 200 વોલ્ટનો, કોઈ ટ્યુબલાઇટ, કોઈ ફોક્સ, પણ ગુરુ મહારાજ કે આ બધુંય ઝાંખું પડે જ્યારે ઉપરવાળો ઉગે ને હવારે, ત્યારે ફોક્સ હોત ઝાંખા પડે। એવું સદગુરુ મહારાજે કીધું કે પોતાના ઘટ ભીતરનું જ્ઞાન થઈ જાય, જેની અંદર રજ્જુનો સર્પ ભૂસાઈ જાય અને જ્ઞાન રવિનો ઉદય થઈ જાય, પછી અંધારું મટી જાય અને પ્રકાશમાં આવી જાય, એને પછી કાંઈ ધ્યાન કરવાનું રહે નહીં। કારણ કે ધ્યાનમાં તો બેહો એટલે દેખાય, ધ્યાન પૂરું થાય એટલે વયું જાય। તો ગીતાજીમાં ભગવાને કીધું કે આવું જાવ એવો હું નથી। તો સંતોએ ભજનમાં કીધું જ્ઞાન ધ્યાન સંગરાજ, પોતે હે વૈરાગ, ભોજનિયા એને ભાવે નહીં, એને ભજનનો આહાર। તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનાર કોણ છે? આની અંદર જંત્રી વાગે, ઝાલર વાગે, ઝીણો ઝીણો નાદ આવે, અરે ઝીણી ઝીણી ઘંટડી સંભળાય, અને શ્વાસે શ્વાસે આની અંદર પરિભ્રમણ કરી જ રહ્યો છે પરમાત્મા। પણ નિરાંત બાપુએ કીધું શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, તું ही कर तन में, शान गुरु की यही सत्यारथ। देखो दिल दर्पणમાં આપણું દિલ છે ને એ ખરેખર એક અરીસો છે, અને આ જગતે એક અરીસો જ છે। કારણ કે આપણું રૂપ આપણે જોઈએ આભલામાં તો કોઈને કોઈ વખોડે નહીં, બધાને તો એમ જ હોય આ જગતની અંદર મારા જેવો કોઈ નથી। અને હકીકતમાં ગુરુ મહારાજે સાબિત કરાવી દીધું, મોર મારી દીધી કે તમારા જેવો હકીકતમાં કોઈ છે જ નહીં। પણ તમે છો કોણ? અસલમાં તમારું સ્વરૂપ કયું છે? એટલે કીધું આપ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત, અરે સમજાયું તે ચરણે નમું। સદગુરુ શ્રી ભગવાન આપણે તો બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ ભારત ભૂમિની અંદર ભગવાને નક્કી કરીને મનુષ્યનો અવતાર આપ્યો। એ કેવો અવતાર? આપણે એક આપણા શરીરની સામું જોઈ લો, કોઈ વાતની ખામી છે? એકે શરીર આડું અવળું વાંકું ત્રાહું કાંઈ છે? હે છતાંય પણ આપણને આની કિંમત નથી। ઘણીવાર આપણે ભગવાનને કહેતા હોય ભગવાન તે આ ભૂપતભાઈને કેવડો બંગલો ને ગાડી અમને કાંઈ ન આપ્યું, પણ ભગવાન કે મારા વાલા તને આપ્યું એવું જગતમાં 84 લાખ ખાણીમાં કોઈને નથી, મનુષ્યને જ એક આપ્યું છે। અને બુદ્ધિ તત્વ વધારે આપ્યું, 52 અક્ષરનું જ્ઞાન આપ્યું, આવો રૂડો રૂપાળો માનવનો દેહ આપ્યો, આવા સમર્થ સદગુરુ આપ્યા, અને આવી ગત ગંગા આપી, અને આવો બધાયનો ભાવ ને પ્રેમ, આનાથી વિશેષ બીજું હું જોતું હોય? સંતોને એટલે કહેવું પડે કે વાલો મારો પ્રેમને વશ થયો રાજી, એમાં શું કરે પંડિતને કાજી। ખરેખર આપણા ઘટ ભીતરની અંદર આપણને અજવાળું ન થાય એનું કારણ બીજું કાંઈ છે નહીં,
આ જગતની અંદર કોઈના દોષ જોવા જેવા નથી. કારણ કે સંતો કે જે કાંઈ ભૂલ પડી હોય એ તમારી ભીતર પડી છે, અને આ ભૂલ ભાંગવા જ માટે આવા સંતો આવા ભક્તો આટલો ખર્ચ આપણા માટે કરે. આપણે કાંઈ કર્યું? ટાઈમ ચૂન 7 વાગે આવી ગયા, આવીને રૂડી રૂપાળી ડીશ તૈયાર. ઘરે તો અમારે હાથે બનાવીને ખાવું પડે, વાસણે ઉટકવા પડે. અહીંયા કાંઈ ચિંતા? પરબારું જમવાનું અને કેટલું માન આપીને જમાડે. જમીન આવા ભજનનો લાભ અપાવે, અને આ ભજન મળવા બાપા બહુ દુર્લભ છે હો. ભાગશાળીને મળે. એક અઠવાડિયું વાટ જોતા હોઈએ ત્યારે આ ભજનની સભામાં આવીને બેહવા મળે. અને અહીંયા આવ્યા પછી જો આપણે ઘરની ને વ્યવહારની ઊંડી વાતો કરતા હોઈએ તો સંતો કહે છે આ બધુંય ઘરે કરાય. ભજનની અંદર તો કેવલ ભજનની અંદર ભાવ રખાય, પણ આ આપણને કેમ સમજાતું નથી? એના માટે સંતો આપણને 3.5 કલાક બોધમાં બેહારે કે આ જગતની અંદર પરમાત્મા સુધી જો કોઈ જીવને પહોંચવા ન દેતું હોય તો એનું મન છે. મન છે એટલા દાવ ઉધામાં કરાવે કે કોઈને હક લેવા દેતા નથી. અને આ 6 હથિયાર કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને ઈર્ષ્યા આ બધુંય મનને આધીન છે. મન એનાથી આગળ પગ મૂકવા દેતું નથી અને પરમાત્માના ઘરમાં જવાનું પ્રયાણ કરવા દેતું નથી. પણ સંતો કે જે તને નડે છે એ મનને તું મારા શરણમાં અર્પણ કરી દે. નહીતર ગુરુ મહારાજ તન, મન, ધન અને શીશ, હવે 4 વસ્તુ અલગ અલગ લે છે. તો ખાલી તન લે તો બધું આવી ન જાય? એમાં તનની અરે ધને આવી જાય, મને આવી જાય, બધું જ આવી જાય. પણ ગુરુ મહારાજ વિભાગ શા માટે કરે? કારણ કે તન કહેતા શરીર, આ શરીર છે ને એ આપણું સુખ દુઃખ, ભૂખ અને તરસ, જન્મ અને મૃત્યુ આ બધું એકને આધીન છે. પણ સંતો કે આ તારું કામ છે નહીં, આ નકામું છે, એને તું અહીંયા મૂકી દે. પછી તન આપ્યું તોય મનના આધારે ખોટા સંકલ્પ અને વિકલ્પ કરતો હતો. પણ સદગુરુ મહારાજ કે જે સંકલ્પ અને વિકલ્પ ઉઠે છે એ તને સ્વપ્નમાં આવે. પણ સ્વપ્નમાં જો ગુરુ મહારાજનો ફોટો જોઈ અને આપણે હોઈએ તો ગુરુ મહારાજ જ સપનામાં આવે. પછી કઈ આજ તો મને ગુરુ મહારાજ સપનામાં આવ્યા, પણ આવે જ એના ફોટા સામે એક ધારી દ્રષ્ટિ રાખી અને તમે હુઓ એટલે દિવસે કલ્પનામાં, રાત્રે સ્વપ્નમાં. પણ સપનામાં એવું એ વયું જાય, પણ સદગુરુ કોઈ દી આવે જાય નહીં. એટલે બેને ભજનમાં ગાયું, એવા આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી આજ મારા આંગણી આવ્યા. પણ કોઈ પારખ હશે એને પારખે વસ્તુ અનાદિની લાવ્યા. આપણને જે વસ્તુ મળી ને એ આજકાલની નથી, અનાદિની છે. અંતમાં રહેશે ને મધ્યમાં આપણી ભેગી રહીને વર્તમાન કાળની અંદર હોકારા કરે. એટલે સંતો કહે છે આ વર્તમાનનો સમય વધાવી લ્યો અને સમય વર્તો સાવધાન. કારણ કે કાળ કોઈને છોડે નહીં, જબર રહ્યો છે જોઈ આત્મા હજી કોઈએ જાણ્યો નથી. આમાં તો કંઈક આવ્યા ને કંઈક ખોય. જબરદાન મહારાજ જેવી વ્યક્તિ જે અડધી ગાદીએ 6 હાથ વાણી બનાવીને એ છેલ્લે દેહ છૂટો એ વખતે અમે ન્યા હતા ત્યારે મહારાજ બોલી ગયા હતા કે નરો આત્મા કોને કહેવાય ને હજી નથી ખબર. આ તો આત્માની વાતો થાય, આનો અનુભવ થાય અને આમનામ હજી હાલી રહ્યું છે હો. આત્મા ખરેખર જો જણાઈ ગયો હોય તો એના જીવનની અંદર રાગ, દ્વેષ, માન, મોટપ, મારું તારું, નિંદા, ઈર્ષ્યા આ બધું મટી જાય અને કેવલ ગુરુ તરફથી જે જ્ઞાન દ્રષ્ટિ, અંતર ચક્ષુ ઉઘડી ગયા અને અંતરનો પડદો ખુલી ગયો, ભેદ ટળી ગયો, ભ્રમણા ભાંગી ગઈ અને ભય ટળી અને નિર્ભય બનાવ્યા. હવે નિર્ભય બને ને એ આ જગતમાં કોઈથી ન ડરે હો. તઈ સતાર બાપુએ કીધું કે મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, શું પૂછો મુજને કે હું શું કરું? એટલે સતાર બાપુને કીધું કે તમે ક્યાં જ્યાં ત્યાં ફરો છો? એમ નહીં, મને જ્યાં ગમે ત્યાં. મન એટલે મારા મનને ગમે ત્યાં, ક્યાં મનને ગમે. કે ગુરુ મહારાજે મનને તો ઉલટાવી નાખ્યું અને નમ કરી વચ્ચે જ્ઞાનની લીટી દોરીને નામ બનાવી દીધું. હવે આ જગતની અંદર દ્રષ્ટિ કરો, ત્રિગુણીમય દ્રષ્ટિ, જ્યાં જોવો ત્યાં પરમાત્મા સિવાય બીજું કાંઈ છે નહીં. આ ત્રિકુટીનો ભેદ પણ સંતોને કેવું પડ્યું, ત્રિકુટી ત્યાગી ત્યારે બ્રહ્મરૂપ ભાળ્યું. આ ત્રિકુટીનો ત્યાં નાશ,
નામ રૂપ ગુણનો નાશ અને ચોથું પદ અવિનાશ. ઈ પદને જાણે ઈ હરિનો દાસ. તો બાપુ સાહેબે કીધું કે નામ જેણે જાણ્યું ઈ ચારેય વેદ ભણી ગયો, પણ બાપુ સાહેબ કે આટલું કીધે નહીં હાલે, પણ એનો ભેદ જેણે જાણ્યો ઈ તરત ખરો બન્યો. તો આપણને સદગુરુ મહારાજે ભેદ અને અભેદની વાત બતાવી છે. કારણ કે જયસુખ મહારાજે ભજન લખ્યું કે જયસુખ અભેદમાં જઈને સમાણા. જે અભેદમાં વયો જાય એને પછી આ જન્મ મૃત્યુ શરીરને છે બાપા, ભૂખને તરસ આ પ્રાણને લાગે છે, જન્મ ને મૃત્યુ આ મનનો રોગ છે, પણ આપણે આ સહી નહીં. તો સદગુરુ મહારાજે મને ને તમને નાશવંતનો નેડો મુકાવી દીધો અને શાશ્વત કયું પદ છે એ પદની ઓળખાણ કરાવી દીધી. માટે ગુરુએ કીધું કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શેષ વિરંચી શારદા ગુરુ તણા જશ ગાય. તો કયું પદ? એટલે સંતો ઘણાય કે કોઈ પદમાન, કોઈ પ્રતિષ્ઠામાન, કોઈ નામમાન, કોઈ ગામમાન, કોઈ ઠામમાં, કોઈ નોકરીમાન, કોઈ વ્યવસાયમાં, ધંધામાં, કોઈ બંગલા ગાંડી પુત્ર પરિવારમાં બધા રોકાણા છે. પણ સંતો તો ચલતા ભલા, ચાલવું પડે. તો ઘણા એમ કે નહીં ગુરુ મહારાજે સમજાવ્યું ત્યાં રોકાઈ જવું પડે, પણ બે વાત સાચી છે, રોકાવું પડે ને રોકાવાનું નથી. એટલે સંતોએ કીધું હા કહું તો હે નહીં, ના કહા ન જાય, હા ના કે બીચ મેં સુરતા શબ્દ સે લગાય. ગુરુ મહારાજે આપણને 3.5 તાળીનો ખેલ બતાવ્યો હો. 1, 2 અને 3, પણ અડધી તાળી છે ને હજી કેટલાય વૈયા ગયા અવતાર લઈ લઈને. રામ વૈયા ગયા, કૃષ્ણ વૈયા ગયા, સેજાનંદ, રામા પીર, ભોજા બાપા, નખા બાપા, પીપા બાપા, વાલા બાપા, જલા બાપા, આ ઈશ્વર મહારાજ ને, લાલજી મહારાજ ને, ખોડીદાસ મહારાજ ને, આ બધા એના જ રૂપમાં છે. કોઈ બાપા જુદું નથી હો, આ સાક્ષાત ગુરુ જ છે, કોઈ નથી બીજું. પણ આપણી જ્યાં સુધી ચામડાની દ્રષ્ટિ નહીં ઓતરે ત્યાં સુધી આપણને આત્મદ્રષ્ટિ ક્યારેય નહીં આવે. એટલે સંતોને વારે વારે કહેવું પડે કે ચર્મ દ્રષ્ટિ વાળા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિ હરી આપ. આવા અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે બેટો હોય કે બાપ. અત્યારે 5 વર્ષ પહેલા કાંતિ મહારાજને કોણ મહારાજ કહેતું તું? કયો લ્યો, કોઈ પગે નહોતું લાગતું, એના છોકરાય નહોતા લાગતા. હવે એક ખાલી સત્યની ચાદર ઓઢાડી દીધી ત્યાં આપણને એમાં ગુરુ મહારાજ દેખાવા માંડ્યો. તો ગુરુ મહારાજે કીધું કે ગુરુ ચાદર સુધી સીમિત નથી, પણ ગુરુને દરેકને સત્યની ચાદર ઓઢાડી. એટલે ગંગા માને કહેવું પડ્યું કે સદગુરુ જ્ઞાનના થાવ અધિકારી પાનબાઈ, અને રહેવું આ ભજન સત્સંગની અંદર કાયમ. બાપા ઘડી બગડીની વાત નથી. આ ગુરુ મહારાજ કે ઢીંગલા પોતિયાનો ખેલ નથી કે શનિવાર આવ્યો અને 9 થી 12 સુધી ભજન રમી લ્યો, પૂરું થાય એટલે ખલકો પૂરીને મૂકી દો. આ એની વાત નથી, અહોનિશ. ગુરુ મહારાજ કે આ દેહની અંદર પ્રાણ ટકી રહે ત્યાં સુધીની વાત ઈશ્વર મહારાજનો અનુભવ છે, જેવો કયો એવો. પણ જ્યાં સુધી દેહ હોય ને ત્યાં સુધી કોઈને દેખાય નહીં. દેહ વયો જાય પછી આપણને એની ઓળખાણ થાય. એટલે કીધું કે ભીતરનો ભેરું મારો આત્મા ખોવાણો, વાટે જાતા કોકે જોયો હોય તો કહેજો. આપણને રોણું શેનું આવે કે આવે જાય એનું નહીં, પણ એની આરે જે જીવન જીવા હોય, એની પ્રત્યે જે લાગણી હોય, અને લાગણી હોય ને મારા રડે નહીં ને તો એ મૂઢ માણા કહેવાય. લાગણીનું રડવું આવે ખરેખર, પણ રડે છે કોણ? કે જેને એવો ભીતરનો પ્રેમ જાગી ગયો હોય. તો ઈશ્વર મહારાજનું ભજન વર્ણવી શકાય એવું નથી, આજે જોવાય એવું છે. કારણ કે ઈશ્વર એક જ હોય, અનેક ન હોય, પણ ઈશ્વર એક, અનેક એના રૂપ. એક ઈશ્વર મહારાજ રામેશ્વરમાં હતા, પણ આજે કેટલા ઈશ્વર છે નજરે જોવા મળે. તો ગુરુ મહારાજ કે આ વાત વર્ણવી જાય એવી નથી, લખી શકાય એવી નથી, બોલી શકાય એવી નથી, નજરે નિહાળી શકાય એવી. તો આજે આંખે દેખાડ્યા, કાને જલાવ્યા અને સંભળાવ્યા અને હાથે જલાવ્યા. નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી. તો ગુરુ એટલે શું? ગુ નામ અંધારું, રૂ નામ પ્રકાશ. જે અજ્ઞાન રૂપી અંધારામાંથી આપણે કેટલાય સમયથી ભટકતા 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 માંડ માંડ કરી અને આ મનુષ્ય દેહ મળ્યો. પણ સદગુરુ આપણને કહે તમારો દેહ એળે ન જાય, વ્યર્થ ન જાય, અને આની કિંમત સમજજો અને કર્તવ્ય કરજો. અને જે કીર્તાર છે તેને ખરેખર તમે ઓળખી લેજો. માટે સંતોએ કીધું મોંઘો મનુષ્ય દેહ ફરી રે ફરી
મળે નહીં વારંવાર, હે ભાઈ તું ભજી લેને કીર્તાર. શું કીધું કે આ મોંઘો મનુષ્ય દેહ વારે વારે મળે એવો નથી, એક જ વાર મળે. એમ ગુરુને શિષ્ય વચ્ચે સત્સંગ એક જ વાર થાય, વારે વારે થાય નહીં. આ થાય છે એને સમાગમ કહેવાય. શું કહેવાય? સમાગમ. એટલે ભજનમાં કીધું, સમાગમ રે સંતનો ઉપકારી, લેવું રામનું નામ હૃદય ધારી. કોઈએ એમ ન કીધું કે રામને લઈ લ્યો, રામને લઈને તમારી ઘરે જતા રહ્યો, પણ રામ નહીં, રામનું નામ લ્યો. રામનું નામ લેવાથી આ જગતની અંદર જે જન્મ જન્મના પાપ, ત્રિવિધિના તાપ, આ મોહ અને માયા, જન્મ અને મરણ, આમાંથી ગુરુ મહારાજ છૂટવાનો માર્ગ બતાવે. પણ છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ ડબલ બંધાય, આપ બળે છૂટે નહીં, છોડાવે સદગુરુ રાય. એટલે સંતો કહે છે કે સદગુરુ ઉતર્યા અવની મહી, હરવા સકળ સંદેહ, પાપીને પાવન કરવા જેણે ધર્યો ભગવાન દેહ. તો સદગુરુ સાક્ષાત આ મૂર્તિ છે એ ભગવાનની છે, અને ઘટોઘટની અંદર પ્રગટ મૂર્તિ બોલી રહી છે. એટલે ભજનમાં જબરદાન મહારાજ લખી ગયા કે પ્રગટ પ્રભુની આ છે મૂર્તિ, નામ ધર્યું લાલજી મહારાજ. ઘડનારે ઘડી ઘાટ ઘાટની, પણ એને નથી નાતને જાત. અરે તોરલે કીધું કે તોરલ કહે કે જેના આવા સંત મળે તો એને શું પૂછવી નાતને જાત. સંતની કોઈ દી નાત કે જાત હોય નહીં. ઊંચ નીચ ઘેરે અવતરે ભક્ત બીજ પલટે નહીં, જાય જુગ અનંત ઊંચ નીચ ઘેરે અવતરે આખીર સંતનો સંત. આ તો ભગવાન એક માણા ઘડીને મોકલ્યા, પણ અહીંયા આવ્યા પછી મારું ને તારું આ ભેદને ભ્રમણા, આ વળગી ગયું ભૂતડું. પછી કે જીવને વળગ્યું ભ્રાંતિ રૂપી ભૂતડું, નક્કી થવા દેતું નથી નામ. પણ સદગુરુ ભુવાને તેડાવ્યા. ઓલું ભૂત વળગે ને તો રાખડી બંધ ભુવાને તેડાવવો પડે, પણ ગુરુ મહારાજે તો અમર રાખડી લઈને આવ્યા, અને ખરેખર રાખડી બંધ ભૂવો છે હો. અને ધૂણાવ્યા, પડમાં લઈને ધૂણાવ્યા, સતનો શીશો લઈને આવ્યા. ગુરુ મહારાજે સત્યરૂપી ચરણથી ચાપી અને પાતાળમાં પહોંચાડી દીધું, સતના શીશામાં ઉતારી દીધું. ગુરુ મહારાજ કે હવે તું નિર્મળ થઈ ગયો, નિરાળો થઈ ગયો, પવિત્ર થઈ ગયો. માટે ગુરુ મહારાજને જો એના ફોટા ફરતું લખવું પડે કે પવિત્ર થયા સિવાય અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તો પવિત્ર થવું પડશે તનથી, મનથી અને ધનથી ને વાણીથી પણ. કારણ કે આ ચાર વસ્તુ છે ને એ માણસને પવિત્ર થવામાં રોકે છે. પણ સદગુરુ મહારાજ કે તન મન ધન શીશ આપ્યું, પછી આ જ્ઞાન ગ્રહણ શેમાં કર્યું, લીધું શેમાં? આ મોટો સવાલ છે. જ્યાં જાવ ત્યાં સત્સંગ કરે એટલે ઘણા પ્રશ્ન પૂછે કે આ બધું ગુરુને આપી દીધું તો લીધું શેમાં? તો મને તમને ગુરુ મહારાજે આપણે બધું લઈ લીધું, પણ શબ્દરૂપી દેહ આપ્યો ગુરુ મહારાજે. અને શબ્દરૂપી દેહ આપી અને ખરેખર 3.5 કલાક શબ્દની જ રમત રમાડી છે હો. શબ્દથી જ પ્રશ્ન, શબ્દથી જવાબ, અને શબ્દરૂપી દેહ આપી ગુરુ મહારાજે કીધું આ માર્ગ છે એ શબ્દનો છે, અને આકાશ છે વિહંગળ માર્ગ છે. અને ન્યા ઉડવું હોય ને તો જ્ઞાન ને વૈરાગની પાંખું લઈ શબ્દરૂપી દેહ લઈને જ્યાં વિચરણ કરવું હોય ત્યાં વિચરાય. પણ ગુરુ મહારાજ કે ન્યા વયા જાવ અને પછી પાંખ તમારી પોળી થઈ જાય, ઉડવાની ગતિ મળી જાય, પછી શબ્દ ઝાંખો પડે. પછી ગુરુ મહારાજે કીધું શબ્દાતીત, નામાતીત, ગુણાતીત અને અખંડાતીત. આ અવિચળ પદ આપણને ગુરુ મહારાજે આપ્યું છે. તો આવા પદમાં રહી અને ગુરુ મહારાજના વચનમાં કાયમ રહેવું. કારણ કે સદગુરુ કોઈ દી આવે નહીં અને જાય નહીં. ગુરુ છે એ અખંડ છે, અનાદિકાળના છે ને શાશ્વત છે, કાયમ છે. ગુરુ એટલે જ્ઞાન, અને જ્ઞાન છે એ નિજ સ્વરૂપનું, બીજા કોઈનું નહીં. તો જેને નિજનો દીદાર થઈ ગયો, સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, આત્માનું ભાન થઈ ગયું, પરમાત્માની પીછાણ થઈ ગઈ, અને એ પરમાત્માના ખોળામાં વયો ગયો. કારણ કે ગુરુ હોય ને એ ખોળી લે, ગોતી લે, ખોળામાં ન લે કોઈને. આપણે એમ કહીએ ગુરુએ ખોળે લીધા, ખોળે નહીં, ખોળી દીધા. જે આપણે ખોવાઈ ગયા હતા આપણી ભીતર, ક્યાંય બીજે નહીં. ગુરુ મહારાજે તમને ઓળખાવ્યા, બીજું કાંઈ ઓળાયું? એટલે તો સવાદાસ બાપુને કીધું
કે આ સ્વયંવરનો માંડવો રચ્યો, સુરતાન શબ્દના લગન લખ્યા, જાન જોડી શરણાઈ વાગી અને વાજિત્રો આવી ગયા, જાનડિયું તૈયાર થઈ ગયું. પણ કે આ જાનમાં હાલે કોણ? તો કે જાન ગુમાવી હાલો જાનમાં, જેને આપું ખોયાની હોય આશ, હું ને મારું જેના હૃદય નહીં, એવા વળાવ્યા લેજો સંગાથ સ્વયંવર ગુરુના દેશમાં. તો ગુરુએ આવો સ્વયંવર રચ્યો, સુરતા શબ્દના લગ્ન કરાવી દીધા અને સુરતા સેજમાં હમાઈ ગઈ. સેજમાં હો જ્ઞાન સેજનું છે, વાલે વાલે નહીં. ઓલી ઘોડી હોય ને તેજી ઘોડી, એને બાપા જરીક ટકોર કરે, ત્યાં જ્યાં લઈ જાય હોય ત્યાં વહી જાય, ઓલા ગધેડા ડફણા માર્યા જ કરે. હમણાં બેને ચોખ્ખું ન કીધું, જોઈ લો પ્રજાપતિના ઘોડા, એ આપણે સમજવાનું પ્રજાપતિ ઘોડા કોને કહેવાય હે. એટલે જ ગુરુ મહારાજ મોઢામાં હાકર નાખીને કે આને કકડાવીને ખાવી હોય તો ખવાય, ધીમે ધીમે રસ ઓગાળવો હોય તો ઓગાળાય. આ તમારી સત્તા ગુરુની, જો આપણી સત્તા તો ગુરુ મહારાજ કે કાંઈ વાંધો નહીં, અને કે મહારાજ તમારી મહારાજ લે દસ્તો હે. તો ગુરુ મહારાજે દસ્તાવેજ કર્યો, દસ્તો લઈ દસ્તાવેજની મોહર સાપી દીધી કે જો આ તમારા જગતની અંદર તમારા સિવાય કોઈ નથી, પણ તમે છો એક પરમાત્મા છો. કારણ કે તમારી સુરતા કુંવારીથી ત્યાં સુધી ભટકતા હતા, પણ સુરતાનો સંબંધ કરી દીધો શબ્દ વરની હારે, ચાંદલો કરી દીધો, લગ્ન કરી દીધું, એક સંબંધ બાંધ્યો તો કેટલા સંબંધ આવી ગયા. ઓહો, કોઈ સંત, કોઈ ભગત, કોઈ મહાન, આ કોઈ ગત ગંગાનો બાળક, કેટલા સંબંધો. કાંઈ અલગ અલગ સંબંધ બાંધવા પડે નહીં. જેવી રીતે દીકરી એક પતિની હારે ચાંદલો કરે અને સાંડલન પાટલામાંથી ઊભી થાય ને, ત્યાં તો આ મારા હાહુ, મારા હારા, મારા દેર ને જેઠાણી 5 મિનિટ પહેલા કાંઈ ન હોય અને ઘડીકમાં હજારો સંબંધ બંધાઈ જાય. એવા ગુરુ મહારાજ કે હરિ તારા નામ છે 1000, પણ આપણને કહી દીધું કે આ નામે કંકોતી લખજે, તારી પૂગી જાય. તો આવું ગુરુ મહારાજે પાકું એડ્રેસ આપી દીધું મને ને તમને. તો આ એડ્રેસ છે એ આપણા ભજનમાં આવવાનું કારણ છે. એડ્રેસ ન હોય તો આવવું ક્યાં હે? એમ પાકું એડ્રેસ મળી ગયું, એને પરમાત્મા મળી ગયો. પણ સંતો કહે છે કે મોટા મોટા ચણાવ્યા બંગલા, એમાં લખ્યા એના નામ જો, સત્સંગ ભજન ઈ ઘેર થાય નહીં, હારે ઈ તો ઘર નહીં શમશાન જો, એળે અવતાર એનો જાય. હું કીધું આ બંગલાની વાત નથી કરી, સંતોએ કીધું આ મોટા મોટા ચણાવ્યા બંગલા. અને કોઈ પૂછે તમે કોણ? અરુણાબેન. ક્યાં રહ્યો? આ ઘરનું એડ્રેસ આપ્યું, પણ પરમાત્માનું એડ્રેસ આપણી પાસે હતું નહીં. એ સદગુરુ મહારાજ ભગવત કાર્ય લઈ અને આ ધરતી ઉપર આવી, ઘટો ઘટની અંદર, દિલ દરિયાની અંદર અખંડ દીવો કરી ગયા અને જ્યોત જલાવી ગયા. પછી ગુરુ મહારાજે કીધું જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. તો આ બધું અટણ સુધી કર્યો એ દાખલો હતો, અને દાખલાના જવાબમાં કેવલ પ્રેમ. પ્રેમ છે એ પરમાત્માનો રૂપ છે. તો મારા વાલા, આ જગતની અંદર પ્રેમ, ભાવ, કરુણા, દયા સિવાય બીજું કાંઈ હારે આવશે નહીં. તો આપણે બધાને ઓળખાણ છે ની આત્માની અને પ્રેમની છે. તો પ્રેમ પાથરજો, પ્રેમ પ્રગટ કરજો, પ્રેમથી પ્રભુનું ભજન કરજો અને પ્રેમથી આનંદ કરજો. આનંદ છે ઈશ્વરનું સ્વરૂપ છે, આના સિવાય બીજું કાંઈ છે નહીં. સારું લાગે તો અમારા ગુરુ મહારાજનો અનુભવ, અને ખોટું લાગે એટલું અરુણાબેનનું. ગુરુ મહારાજ કે ઓધવકા લેણા નહીં, માધવકા દેણા નહીં. ભાવ જાગે ને પ્રેમ જાગે ને બીજી વાર આમંત્રણ દેવો પાછા આવશું, નકર અમારે ઘરે તો સહી જ, આમાં કાંઈ લાંબુ છે નહીં. સદગુરુ મહારાજની જય.